सुप्रभातम। नमस्कार विद्यार्थी मित्रों। धोरण 12 संस्कृत विषय में આપણે છેલ્લે બીજું પદ્ય શ્લોક પૂર્તિ માટે અનુવાદ માટે તો એનો સ્વાધ્યાયમાં જે આપેલા પ્રશ્નો એને આપણે સમજી ગયા. સંસ્કૃત સાહિત્યના જે પરિચય આપણે પ્રાપ્ત કરવાનો છે, જેમાં આપણે ગૃહ્ય સૂત્ર સમજાવ્યું પણ હવે સરકારે જે પ્રમાણે આ વર્ષ માટે 30% અભ્યાસક્રમ ઘટાડેલો છે, તો એ મુજબ જોવા જઈએ તો ગૃહ્ય સૂત્ર અભ્યાસક્રમમાં હવે આ એક વર્ષ માટે ગૃહ્ય સૂત્ર નથી. પણ મેં તમને સમજાવ્યું છે. તો આપણે બીજા પદ્ય માટે અથવા 14મો પાઠ વિવાહ સંસ્કાર એ જે પાઠ આપેલો છે, તો એમાં પણ આપણને એનું મહત્વ સમજાશે. એટલે ભલે આપણે પરીક્ષા માટે નથી, પણ આપણે જે સમજી ગયા છે, વિડિયો એકવાર જે તમે જોયો છે, તો ગૃહ્ય સૂત્રને હવે આપણે તૈયાર પરીક્ષા માટે તૈયાર કરવાનો નથી. એ પછી જે આવશે હું તમને સમજાવું કે બાણ ભટ્ટની રચના છે એ તમારે નહીં આવે, અને ગૃહ્ય સૂત્ર નહીં આવે. રામાયણ, મહાભારત આ બધું આપણા અભ્યાસમાં છે. છંદ, પરિચય, ન્યાય તો એમને આમ બધા આવશે. બાકી જે આપણે પાઠમાંથી નહીં હોય એ હું તમને જ્યારે પાઠ ચલાવું એટલે એના અગાઉ એટલે પાઠ વખતે તમને પહેલા શરૂઆતમાં કહી દઈશ કે આ આગળનો પાઠ આપણે જે લીધો નથી એ તમારા અભ્યાસમાં નથી. બરાબર. હવે આપણે જોઈએ સંસ્કૃત સાહિત્યના પરિચયમાં સૌપ્રથમ જે સમજી ગયા ગૃહ્ય સૂત્ર, પણ એના એક અંતમાં છેલ્લે નીતિ કથાઓ આપેલી છે. સંસ્કૃત નીતિ કથાઓ એ સંસ્કૃત નીતિ કથાઓનો પરિચય અને એ નીતિ કથાઓમાં નીતિ કથા સ્વરૂપે આપેલો એક સાહિત્ય હિતોપદેશ, એને આપણે આજે સમજવાનું છે. તો સૌપ્રથમ પહેલા સંસ્કૃત નીતિ કથાઓ જે ધોરણ 11 માં પણ આપણે એનો અભ્યાસ કરેલો છે. પંચતંત્ર નામની જે પ્રાણી કથા પર આધારિત જેની વાર્તાઓ હતી, તો એમાં પણ સંસ્કૃત નીતિ કથાઓનું મહત્વ સમજાયું હતું. એ જ રીતે ફરીથી આપણે નીતિ એટલે શું, નીતિ એટલે આચરણ, વ્યવહાર, આવા અનેક અર્થો. આપણે એક સારું મૂલ્ય, સારો વ્યવહાર, સારું આચરણ, તો એ નીતિનું મૂલ્ય આપણને સમજાય. અને એ નીતિનું મૂલ્ય સમજાવવા માટે નીતિને સ્વરૂપે આપેલા અનેક ગ્રંથો, પણ અહીંયા જે પંચતંત્ર અને હિતોપદેશ જે બે ગ્રંથો આપેલા છે, એ પ્રાણી કથા પર આધારિત માનવ સમાજને કંઈક ઉપદેશ આપવાના હેતુથી વાર્તાઓ આપેલી છે. વાર્તાઓ સાંભળવાથી આનંદ મળે છે, સાથે જ્ઞાન પણ પ્રાપ્ત થાય છે. તો સૌપ્રથમ આપણે પહેલા સંસ્કૃત નીતિ કથાઓનો એક મહત્વ તમારે પૂછાય, સંસ્કૃત નીતિ કથાઓનો પરિચય આપો, એટલે માત્ર ખાલી આપણે નીતિ કથાનો જ પરિચય આપવાનો રહે. હિતોપદેશ પૂછાય તો હિતોપદેશમાં જે રીતે હું તમને સમજાવું આગળ, તો એમાં એ પ્રમાણે તમારે લખાણ લખવાનું રહેશે. તો પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 110 પર એમાં તમે પણ ધ્યાન આપતા રહેજો. જ્યાં અમુક પ્રશ્નો માટે છે એની નોંધ પણ હું કરાવતો રહીશ. નીતિનો બોધ પ્રસ્તાવતી કથાઓની નીતિ કથા તરીકે ઓળખવામાં આવે છે. નીતિનો બોધ, એનું જે મૂલ્ય, એનો ઉપદેશ જે ફેલાવવામાં આવી રહ્યો છે, એને નીતિ કથા તરીકે ઓળખવામાં આવે છે. નીતિ એટલે કે માણસને આગળ વધવા માટેનું માર્ગદર્શન આપે એવા સિદ્ધાંતો. માનવ સમાજમાં નીતિને મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે. માણસને ક્યાંક આગળની પ્રગતિ કરાવે, આગળ લઈ જવા માટે જે મદદરૂપ થાય એવા માર્ગદર્શનો, જેને સલાહ ઉપદેશ જે આપવામાં આવે છે, એ જ નીતિ કહેવાય છે. કેમ કે નીતિ વિનાનું જીવન માનવ જીવન નથી, પણ પશુ જીવન જ બની રહે છે. માનવ જીવનમાં પશુ જીવનમાં ઘણો બધો ફરક છે. પણ એ પહેલા તમને સમજાવું કે આપણે બધા મૂળ તો એક જ છીએ, એટલે કે બધા જ આપણે પ્રાણી જ કહેવાય છે. આપણે મૂળ તો પશુ જ છીએ. જગત પર રહેલા દરેક જીવ પ્રાણી બધા એક જ છે. ક્યાંક ને ક્યાંક કંઈક ફરક પડે છે પ્રાણીઓમાં, એટલે કે પશુઓમાં, અને માનવના જીવનમાં ઘણો બધો ફરક છે. માનવ જીવન સારા એવા મૂલ્યોથી આગળ વધી શકે, એટલે જે પ્રમાણે આપણે માનવો પણ એક પશુ જ ગણાઈએ છીએ. પણ જ્યારે એ માનવને નીતિનું જ્ઞાન થઈ જાય છે, એટલે પશુથી કંઈક અલગ કહેવાય છે.
પશુના સમૂહ કરતાં માનવ સમાજ જુદો પડે છે એની પાછળનું કારણ કે નીતિનો અમલ થતો હોવાથી માનવ જીવનમાં નીતિનો અમલ થાય, પશુમાં ન થાય. આ મૂળ બધા આપણે પશુ અને પશુમાં જ્યારે એનો અમલ નથી થતો, પછી નથી કહેતા અમુક એનામાં નીતિ, જેનામાં અમુક સારું આચરણ, સારા મૂલ્યો નથી હોતા, એટલે હું કહે પશુ જેવો છે. નીતિનું જ્ઞાન હોવું જોઈએ, એના ઉપદેશથી જ આપણું જીવન હંમેશા ભરપૂર હોવું જોઈએ. એટલે મૂલ્યો વિકસાવવા માટે નીતિ કથાઓ આપણા જીવન માટે ઘણી જરૂરી છે. આ કારણથી ઘણા પ્રાચીન કાળથી માનવ સમાજમાં નીતિનો બોધ પ્રસરે તે માટેનો પ્રયત્ન થતો આવ્યો છે. આ પ્રયત્નોના ફળ સ્વરૂપ સંસ્કૃતમાં નીતિ કથાઓનું વિશાળ સાહિત્ય અસ્તિત્વમાં આવ્યું છે. ઘણા બધા ગ્રંથો નીતિ વિશે લખેલા છે. અને એમાં જોઈએ તો હવે સંસ્કૃતમાં રચાયેલી નીતિ કથાઓના મૂળ શેમાં છે? આ પ્રશ્ન માટે યાદ રાખો, નીતિ કથાના મૂળ વેદ અને ઉપનિષદમાં છે. ઉપનિષદમાં આપેલા છે. એ મહત્વનો પ્રશ્ન છે કે જ્યાં નીતિ કથાઓના મૂળ શેમાં આપેલા છે? વેદ અને ઉપનિષદમાં. વેદ અને ઉપનિષદમાં જો કે ઉપદેશ આપવા માટેનું સાહિત્ય કહેવાય. અને વેદ અને ઉપનિષદ, અને વેદને આપણે બીજા અન્ય નામથી પણ કહીએ છીએ, આગમ અને આમને. શા માટે કહીએ છીએ કે વેદ દરેક ગ્રંથોનું મૂળ છે. એટલે અહીંયા આ જે નીતિ કથાઓ, જે પણ લેખક કવિઓએ જે નીતિ કથાઓ વિશેની જે પણ અસ્તિત્વ, નીતિ કથાઓનું જે મહત્વ સમજાયું છે, તો દરેકમાં મૂળ તો વેદ અને ઉપનિષદ જ છે કે એમાંથી એ વિચારો પ્રાપ્ત કરી નીતિ વિશેનું મૂલ્ય દરેક લોકોને, માનવ સમાજને આપવામાં આવેલું છે. આગળ સંસ્કૃત સાહિત્યમાં નીતિ કથાઓની પરંપરામાં જ પ્રાણી કથાઓનો સમાવેશ થાય છે. આ પ્રકારની નીતિ કથાઓમાં પાત્ર તરીકે મોટે ભાગે પ્રાય પશુઓ અને પક્ષીઓ જ હોય છે. એટલે એમને પ્રાણી કથા તરીકે પણ પ્રસિદ્ધિ મળી છે. સમય જતાં નીતિ કથાઓમાં પ્રાણીઓને એટલું બધું મહત્વ આપવામાં આવ્યું છે કે જે નીતિ કથાનો એક પર્યાય શબ્દ જ બની રહે છે. પ્રાણી કથા શબ્દ એક રીતે તો નીતિ કથાનો પર્યાય જ બની રહે. આ પ્રશ્ન માટે પૂછાઈ શકે છે, નીતિ કથાનો પર્યાય જે બની રહે આજના આ સમયમાં, તો કે જે પ્રાણી કથાઓ જે આપેલી છે, પાત્ર કોને બનાવે છે? પ્રાણીઓને, પશુ પક્ષીઓને પાત્ર બનાવે છે. એમની ખાસિયત પ્રમાણે, એમની ખામી પ્રમાણે જે પાત્રો આપેલા છે એને સમજાવવાના કોને છે? માનવ સમાજને સમજાવવાના છે. એટલે એમ કહી શકાય નીતિ કથાનો એક રીતે પર્યાય શબ્દ લઈએ ને આપણે, તો એ પ્રાણી કથા જ કહી શકાય. કેમ કે પ્રાણી કથા ઉપરથી જ એનું મૂલ્ય, આપણે નીતિનું મૂલ્ય સમજવાનું હોય છે. હકીકતમાં તો પશુ પક્ષીઓની ગતિવિધિ, એનો સ્વભાવ, ખાસિયતો, ખામીઓ જેવી અનેક બાબતોનો સૂક્ષ્મ અભ્યાસ કરીને તેમના આધારે ગુણ દોષ પરત નીતિનો ઉપદેશ આપવાનું કાર્ય જે તે કથાકારે કર્યું છે. આવી કથાઓમાં માનવ સમાજને પારિવારિક અને સામાજિક વ્યવહારોમાં બોધ કરાવવાની સાથે સાથે ધાર્મિક તથા રાજનૈતિક શિક્ષણ આપવાનું લક્ષ્ય પણ રખાયું છે. હવે અહીંયા આપણે સૌપ્રથમ સમજી ગયા એ પ્રમાણે કે અહીંયા આ કથાઓમાં માનવ સમાજને મહત્વ આપવાનું છે. માનવ સમાજને સમજાવવા માટે, માનવ સમાજમાં નીતિ વિશેનું જ્ઞાન આપવા માટે, દરેક રીતે ત્યાં એક સાચી નીતિ કોને કહેવાય, જે સાચું મૂલ્ય, આપણું આચરણ કોને કહેવાય, એ સમજાવવાના હેતુથી અનેક કથાકારોએ પશુ પક્ષીઓને પાત્ર બનાવ્યા છે. એમનો મૂળ આધાર લીધો છે. એમની ગતિવિધિ છે કોની? પશુ પક્ષીઓની. એમની ગતિવિધિ, એમનો સ્વભાવ, એમની ખાસિયત, એમની ખામીઓને આધારે એ પાત્ર મૂકેલા છે. અને એ પાત્ર પ્રમાણે પ્રાણીઓ કે પશુઓને નથી સમજવાનું. જો અહીંયા મહત્વ પશુઓનું કેટલું છે. ઘણી વખત ક્યાંક માનવને કોઈ અભિમાન, ખોટું અભિમાન ના આવે, ભાઈ હું જે કરું એ સાચું છે. પશુ પક્ષીઓમાં પણ અમુક નીતિનું મૂલ્ય રહેલું છે, જેને સમજવા જેવું છે. અને એના પર આધાર રાખીને માનવ સમાજને સમજાવવામાં આવ્યું છે. જેમાં મહત્વના ગ્રંથો 2, એટલે કે પ્રાણી કથા પર આધારિત
જે ગ્રંથ આપેલા છે જે સંસ્કૃત સાહિત્યમાં, તો સંસ્કૃત સાહિત્યમાં મહત્વના બે ગ્રંથ કયા છે? એક આપણે ધોરણ 11 માં જેનો અભ્યાસ કરી ગયા પંચતંત્ર, અને બીજો હવે આપણે જે સમજવાનો છે હિતોપદેશ. પંચતંત્રનો અર્થ શું થાય? તો પંચતંત્ર એટલે 5 વિભાગ. 5 વિભાગમાં જે વાર્તાઓ આપેલી છે, તો સૌપ્રથમ પહેલા છે મિત્ર ભેદ, મિત્ર પ્રાપ્તિ, સંધિ વિગ્રહ, લબ્ધ પ્રણાશ અને અપરીક્ષિત કારક. મિત્ર ભેદ એટલે મિત્ર વચ્ચે કઈ રીતે ભેદ પાડીને ત્રીજો ફાવી જાય છે. બીજી જે વિભાગમાં વાત કરી મિત્ર પ્રાપ્તિ, તો મિત્રની પ્રાપ્તિ કરવાથી શું લાભ થાય છે? અને સંધિ વિગ્રહ, જ્યાં જે પ્રમાણે યુદ્ધ થાય છે અને યુદ્ધમાં સમાધાન કરવામાં આવે છે, લડાઈ થતી પણ એમાં સમાધાન જરૂરી છે, તો સમાધાન કરીએ છીએ તો કોઈ યુદ્ધ પણ થતું નથી. યુદ્ધ જરૂરી નથી, સમાધાન જરૂરી છે. લબ્ધ પ્રણાશ, જે મેળવ્યું છે એનો નાશ થાય છે. એટલે જે મેળવ્યું છે એ આપણી મૂર્ખતાને કારણે નાશ ન થાય એ ધ્યાન રાખવાનું છે. અપરીક્ષિત કારક, છેલ્લો વિભાગ છે કે વગર વિચારીએ કોઈ પણ કાર્ય કરવું જોઈએ નહીં, હંમેશા જીવનમાં વિચારીને જ કામ કરવું. એટલે આ બધા વિભાગમાં જે મહત્વ સમજાવ્યું, જે શીર્ષક આપેલું છે વિભાગમાં, એને ધ્યાનમાં રાખીને એમાં પશુ પક્ષીઓને પાત્ર બનાવીને અનેક રીતે એમાં વાર્તાઓ આપેલી છે. અને એ વાર્તાઓને આપણે શું કરવાનું છે? જ્ઞાન સમજવાનું છે, એમાંથી આપણે જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે અને સાંભળવાથી આનંદ પ્રાપ્ત કરવાનો છે. સમજવાથી જ્ઞાન પ્રાપ્ત કરવાનું. જે વાર્તાઓ પશુ પક્ષીઓની આપેલી છે એને સમજવાથી આપણે શું કરવાનું? જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. અને સાંભળવાથી આનંદ પ્રાપ્ત કરવાનો છે. મજા આવે, આનંદ મળે છે વાર્તાઓ સાંભળવાથી, પણ સમજવાથી જ્ઞાન પણ એમાં જ મળે. એટલે થોડુંક આપણે નીતિ, આપણું મૂલ્ય, આપણું આચરણ શું છે એને સમજવા માટે જે રીતે અહીંયા કથાકારોએ, તો પંચતંત્રમાં એની રચના કરનાર કોણ છે? પંડિત વિષ્ણુ શર્મા. જ્યારે અહીંયા નારાયણ પંડિત. વિષ્ણુ શર્માએ પંચતંત્ર નામનો જે ગ્રંથ લખેલો છે એ 3જી સદીમાં પંચતંત્ર નામનો ગ્રંથ જે લખેલો છે, અને કયા રાજાના મૂર્ખ પુત્રને કહેવા માટે? તો કે અમર શક્તિ નામનો જે રાજા હતો, એ અમર શક્તિ રાજાના 3 મૂર્ખ પુત્રને કહેવા માટે વિષ્ણુ શર્માએ 6 મહિનામાં બાળકોને રાજનીતિકનું શિક્ષણ આપીશ. એટલે ધર્મનું શિક્ષણ કે રાજનીતિકનું કે કોઈ આપણે પારિવારિક કે સામાજિક નીતિ વિશેનું શિક્ષણ આપણે માત્ર આ પ્રાણી કથા પર આધારિત 2 ગ્રંથોમાંથી પ્રાપ્ત કરી શકીએ છીએ. એટલે માનવ જીવન માટે ખૂબ જ મહત્વના ગ્રંથ કહી શકાય કે જેને આનંદથી, મનોરંજનથી સારામાં સારું જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ. તો હવે આપણે આગળ જોઈએ હિતોપદેશ. હિત એટલે આપણું જે કલ્યાણ માટેના જે ઉદ્દેશો આપેલા છે, જેમાં વાર્તાઓ છે, જેમાં 5 વિભાગ નથી, પંચતંત્ર એટલે 5 વિભાગ. હિતોપદેશમાં હિત, કલ્યાણ માટે આપેલા જે ઉદ્દેશો છે, જે 4 વિભાગમાં વહેંચાયેલા છે. પહેલા હિતોપદેશની રચના કરનાર કોણ છે, શા માટે અને કોણ હતા એના વિશે થોડો પરિચય આપણે પ્રાપ્ત કરી લઈએ. તો હિતોપદેશ બંગાળના રાજા ધવલચંદ્રના આશ્રિત મનાતા પંડિત નારાયણ ભટ્ટે હિતોપદેશની રચના કરેલી છે. કયા રાજાના આશ્રિત કવિ હતા? તો ધવલચંદ્ર. બંગાળના રાજા ધવલચંદ્રના આશ્રિત કવિ હતા. યાદ રાખજો પ્રશ્નો માટે બંગાળના રાજા કે આમે કહી શકાય કે જે હિતોપદેશની રચના કરી છે ને બંગાળના રાજા ધવલચંદ્ર એમના એક રાજકવિ તરીકે કોણ હતા? નારાયણ ભટ્ટ હતા. હવે પંચતંત્રમાં આપણે સમજી ગયા કે અમર શક્તિ રાજાના મૂર્ખ પુત્રને
કહેવા માટે પંચતંત્ર કરી છે, પણ અહીંયા ધવલચંદ્રના પુત્ર માટે નહીં. એટલે કદાચ તમારા પાઠ્યપુસ્તકમાં નથી એટલે લખું તો લખી શકો છો એમાં કે સુદર્શનના અજ્ઞાની અને દુર્ગુણી રાજકુમારોને રાજનીતિમાં પારંગત કરવા માટે આ ઉદ્દેશો આપેલા છે. બંગાળના રાજા ધવલચંદ્રના રાજકવિ હતા. એટલે ત્યાં નારાયણ ભટ્ટ ત્યાં રહેતા હતા, પણ જે વાર્તાઓ જે કહેલી છે ને એ કયા મૂર્ખ પુત્ર પહેલામાં અમરશક્તિ રાજા, જ્યારે અહીંયા સુદર્શન નામનો જે રાજા છે ને એના અજ્ઞાની અને દુર્ગુણી રાજકુમારને કહેવા માટે, એટલે કે રાજનીતિનું સાચું એક જ્ઞાન આપવા માટે પશુ પક્ષીઓને પાત્ર બનાવીને આવી નીતિ વિશેની વાર્તાઓ કહેલી છે. અને એ નીતિ વિશેની વાર્તાઓ 4 વિભાગમાં છે. પહેલાનો સમય તો રચના જે છે ઈસવીસન 10મી થી 14મી સુધી નો સમય કહી શકાય. આ રચનાનો સમય છે. અને પંચતંત્રની જે રચના કરી એ 3જી સદીમાં. તો સૌથી જૂનો ગ્રંથ આ બંનેમાંથી કયો? પંચતંત્ર. કેમ કે 9મી થી 14મી સદી સુધીમાં સમયમાં એનાનો સમય એક નિશ્ચિત સમય નથી, એટલે આવું કહી શકાય કે 10મી થી અથવા 9મી એટલે 10મી થી 14મી સદી સુધીના સમયમાં આની રચના હિતોપદેશની રચના પંડિત નારાયણ ભટ્ટે કરેલી છે. હવે આગળ પંચતંત્રમાંથી પ્રેરણા લઈને ખાસ ધ્યાન રાખજો શેમાંથી પ્રેરણા લીધી. નારાયણ ભટ્ટે હિતોપદેશની રચના કરવા માટે પ્રેરણા શેમાંથી લીધેલી છે? પંચતંત્રમાંથી પ્રેરણા લીધેલી છે. પંચતંત્રની જેમ જ આ ગ્રંથમાં પણ પશુ પક્ષીઓની વાર્તાઓ દ્વારા નીતિશાસ્ત્રનો બોધ આપવામાં આવ્યો છે. એ જ પ્રમાણે જે રીતે વિષ્ણુ શર્માએ મૂર્ખ પુત્રોને જે વાર્તાઓ કહી હતી એ જ પ્રમાણે નારાયણ ભટ્ટે પણ હિતોપદેશની જે રચના કરેલી છે તો એમાં પણ પશુ પક્ષીઓને પાત્ર બનાવીને એ જ રીતે નીતિ વિશેનું જ્ઞાન આપેલું છે. આ ગ્રંથમાં 4 વિભાગ છે. પહેલામાં પંચતંત્રમાં કેટલા છે? 5. અહીંયા 4 વિભાગ આપેલા છે. એટલે તમારે આ રીતે 4 વિભાગો લખવાના છે. હવે 4 વિભાગોમાં સૌપ્રથમ પહેલો આવશે તમારે મિત્ર લાભ, બીજો આવશે સુહદ ભેદ, ત્રીજો આવશે સંધિ, નહીં ત્રીજામાં આવશે વિગ્રહ. ઓલામાં બે એક જ છે, આમાં અલગ અલગ છે. વિગ્રહ અને છેલ્લા આવશે સંધિ. હવે આ રીતના 4 વિભાગ આપેલા છે. તમારા પાઠ્યપુસ્તકમાં એક નાનકડી એવી ભૂલ હોય તો એને સુધારજો. પેજ નંબર 111 પર જે હિતોપદેશમાં બીજા ફકરામાં 4 વિભાગ છે. તો દરેક વિભાગમાં જુદી જુદી સંખ્યામાં ઉપદેશ કથાઓ આપેલી છે. તો એમાં પ્રથમ મિત્ર ભેદ કદાચ તમારા પાઠ્યપુસ્તકમાં એવું લખેલું હોય તો એ એક ભૂલ છે, તો એને સુધારજો. મિત્ર ભેદ નહીં, કેમ કે મિત્ર ભેદ પાસેમાં આવે પંચતંત્રમાં પહેલો વિભાગ આવે. આપણે અહીંયા આવશે મિત્ર લાભ અને સુહદ ભેદ, એવા નામ બદલાયેલા છે એટલે એમાં ભૂલ છે. એ રીતે તમારા પાઠ્યપુસ્તકમાં જો ના હોય તો કોઈ પ્રશ્ન નથી. પ્રથમ મિત્ર લાભ છે. આમાં મિત્રતાનું મહત્વ બતાવીને મિત્રો કેવી રીતે મેળવવા અને મૈત્રીની કેવી રીતે ટકાઈ રાખવી એને લગતો બોધ આપનારી કથાઓ આવે છે. મિત્ર લાભમાં મિત્રથી લાભ જે થતા હોય એના વિશે સમજાવ્યું છે કે મિત્ર જે પણ આપણે સારા મિત્રોને આપણે પ્રાપ્ત કરીએ છીએ, ભલે આમ સ્વભાવથી આપણે એકબીજાના ગુણથી આપણે અલગ છીએ, પણ જ્યારે આપણે સારા મિત્રોને જે પ્રાપ્ત કરીએ છીએ અને એ સારા મિત્રોને પ્રાપ્ત કરવાથી ક્યાંક ને ક્યાંક કોઈના જીવનમાં સંકટ આવે છે તો એનો મિત્ર એની પાસે જ એટલે એને મદદ કરવા તૈયાર જ હોય છે. આમ એકબીજાના મિત્રને કોઈ પણ સંકટના સમયે જ્યારે એને મદદ કરશે ત્યારે એને લાભ થશે. તો મિત્રતા હંમેશા જ્યારે આપણે સારી મિત્રતા કરીએ છીએ, લાંબા સમય સુધી આપણી જે મિત્રતા ટકે છે
અને મિત્રતા કઈ રીતે ટકાઈ રાખવી એ મહત્વનું છે, કેમ કે સુખ દુઃખમાં એ સાથ આપે છે, જ્યારે આપણે એને સાથ ના આપે તો એ મિત્રતા ટકે નહીં. મિત્ર તો બંનેને એકબીજાને મદદ કરતા હોવા જોઈએ, સારા પ્રસંગ હોય કે ખરાબ પ્રસંગ હોવો જોઈએ, ત્યારે મિત્રતા ટકી રહે છે. આના વિશેનો બોધ, આના વિશેની જે નીતિ વિશેનો જે બોધ આપણે જે પ્રાપ્ત કરવાનો છે, જેમાં પશુ પક્ષીઓને પાત્ર બનાવેલા છે, કાચબો, હરણ, કાગડો, કબૂતર, આવા બધા મિત્રો છે. અને બધા મિત્રોથી મદદથી એ માનવ સમાજમાં મિત્રોને કઈ રીતે ટકાઈ રાખવા એનું મહત્વ એમના દ્વારા સમજાયેલું છે. બીજો વિભાગ છે સુહદ ભેદ. આપણે પંચતંત્રમાં શું આપેલું છે? મિત્ર ભેદ. એમાં પંચતંત્રમાં તમે 5 વિભાગમાં પહેલો આવે મિત્ર ભેદ, પછી આવે મિત્ર પ્રાપ્તિ. જ્યારે અહીંયા શું છે? સુહદ ભેદ. સુહદનો અર્થ શું થાય? મિત્ર જ થાય. પણ નારાયણ ભટ્ટે અર્થ બદલાય, ત્યાં પર્યાય શબ્દ મૂક્યો સુહદ ભેદ. એટલે સુહદ એટલે મિત્ર ભેદ. એને બીજા ક્રમે રાખેલો છે, અને પહેલામાં મિત્ર પ્રાપ્તિ છે, અહીંયા મિત્ર લાભને પહેલા ક્રમે મૂકેલો છે. એટલે આ બંને તો એમ જ લાગશે કે આ બંને જે વિભાગ આપેલા છે ને એ બંને વિભાગમાં આપેલી જે વાર્તાઓ છે, તો નારાયણ ભટ્ટે પંચતંત્રમાંથી બેઠી વાર્તાઓ આ બંને વિભાગમાં લીધેલી છે. જે પંચતંત્રમાં વાર્તાઓ છે એ જ હિતોપદેશમાં વાર્તાઓ આપેલી છે. એટલે બંને આમ જોવા જઈએ તો બંને ભેગી થઈ જાય. ઘણી વખત થાય કે આ એક જ વાર્તાઓ હિતોપદેશમાં છે, પંચતંત્રમાં છે, પણ પંચતંત્ર જૂનો ગ્રંથ છે. એટલે હિતોપદેશના રચના નારાયણ ભટ્ટે એ ગ્રંથનો આધાર લઈ, ખાલી એક જ ગ્રંથ એનો નહીં, એ સિવાય નીતિ વિશેના જે પણ ગ્રંથો હોય તો એમાંથી વિચારોને ભેગા કરી અહીંયા એક અલગજીના નામથી જે ગ્રંથ બનાવ્યો છે. એટલે વિચારો વિષ્ણુ શર્માની વાર્તા બોલે એના એક પશુ પક્ષી એની જે ખાસિયતો ખામીઓ બધું એનું જ, પણ કઈ રીતની વાર્તા મૂકવી એ બધું નક્કી નારાયણ ભટ્ટે પોતે કરેલો. બેઠી કોપી નથી મારી હતી, બાજુમાં જોઈને એકદમ છે લખી દો. વિચારો નહીં, સાચું છે ખોટું એમ નહીં, એમને પોતે વિચાર કરીને એમની રીતે એમને તો ક્રમમાં ગોઠવેલી છે. વાર્તાઓ બને સરખી, પણ વાર્તા ક્યાં મૂકવી કઈ રીતે સમજાવી એ નારાયણ ભટ્ટે નક્કી કરેલું છે. એટલે પહેલા બે વિભાગ પરથી તમને એમ જ લાગશે કે પંચતંત્રમાં આપણે વિભાગો છે, એ જ રીતે પંચતંત્રના જ બે વિભાગો છે, થોડો ઘણો ફેરફાર નામમાં કરી દીધો છે અને વાર્તાઓના ક્રમ એમની રીતે ગોઠવેલા છે. આગળ સુહદ ભેદ નામનો જે વિભાગ છે એનો અર્થ શું થશે? તો સુહદ ભેદ નામના વિભાગમાં પરિસ્થિતિ બદલાતા મિત્રતામાં કેવી રીતે ભેદ પડે છે અને છેવટે મિત્રને ગુમાવવા પડે છે તેનો ઉપદેશ આપતી કથાઓ છે. તો અહીંયા જે રીતે મિત્રોનો ભેદ, કે ઘણી વખત આપણે પરિસ્થિતિ બદલાય છે અને મિત્રતામાં કેવી રીતે ભેદ પડે છે. ક્યાંક એક મિત્ર, બે મિત્રો ભેગા હોય, સારા એવા મિત્રો છે, પણ ત્રીજાને આ ગમે તો શું કરવાનું? તમે પંચતંત્રમાં વાર્તાઓમાં આપણે ખ્યાલ તમને કહ્યું હતું કે પેલા બે બળદોની મિત્રતા સારી હતી અને સિંહ અને બળદની મિત્રતા સારી હતી, પણ સિંહ અને બળદની મિત્રતા હતી એટલે શિયાળનું કોઈ માન હતું નહીં. એ રીતે આમાં વાર્તાઓ આપેલી છે. એટલે શિયાળને સિંહ માન આપતો નહીં, કેમ કે એના માટે તો ખાસ મિત્ર બળદ હતો. એટલે બે શિયાળે નક્કી શું કર્યું કે આપણે કોઈ પણ રીતે આ બે વચ્ચે ભેદ પડાવવો છે. તો આ બંને વચ્ચે ભેદ પડાવવાનું કામ શિયાળ કરે છે. જ્યારે બળદ હાજર ના હોય ત્યારે સિંહને બળદના વિરોધમાં ભડકાવે અને પેલો સિંહ હાજર ના હોય ત્યારે બળદને ત્યાં પેલાના વિશે કહેવાનું. એટલે એકબીજાના વિશે આપ ત્યાં કહીને બંનેને અંદર અંદર ઝઘડો કરાવે છે અને બળદને મરાઈ નાખે, જેથી કરીને શિયાળ પોતાનું પદ ફરીથી સિંહની પાસે પ્રાપ્ત કરે છે. એટલે આવા મિત્રો હોય છે. એટલે ઘણા બધા મિત્રો આપણે જેની સાથે મિત્રતા કરેલી છે એમાં ત્રીજો ના ભાવી જાય, અને જે આપણે બે મિત્રો વચ્ચે જે સંબંધ હોય છે એ ક્યારે તૂટે નહીં, એકબીજા ઉપર જે વિશ્વાસથી ચાલે છે એ જ પ્રમાણે હંમેશા આપણે મિત્રતા રહેવી જોઈએ. ત્યારે ભેદ ન પડે. એ આના ઉપરથી, વાર્તાઓ પરથી આપણે એક જ્ઞાન મેળવવાનું રહે છે. એટલે સમજવા જેવી અનેક વાર્તાઓ પણ એમાં આપેલી છે. તો મિત્ર વચ્ચે ભેદ ના પડે, પરિસ્થિતિ બદલાતા એ ધ્યાન રાખવાનું છે. હવે ત્રીજી વાત કરીએ તો ત્રીજો વિભાગ કયો છે? વિગ્રહ. વિગ્રહને બીજો અર્થ શું કહેવાય છે? યુદ્ધ. આપણે પંચતંત્રમાં શું આપ્યું? સંધિ વિગ્રહ. વિગ્રહ એટલે યુદ્ધ, સંધિ એટલે
સમાધાન, બંને ભેગા કરવા. તો અહીંયા વિગ્રહ અને સંધિ બંનેને અલગ અલગ વિભાગ આપીને અલગ અલગ વાર્તાઓ તેમના ક્રમે જે ગોઠવી હોય એ રીતે પંડિત નારાયણ ભટ્ટે નક્કી કરેલું છે. વિગ્રહ એટલે કે યુદ્ધ. હવે એની વાત કરીએ તો ત્રીજા વિગ્રહ નામના વિભાગમાં યુદ્ધ નીતિનો બોધ આપતી કથાઓનો સંગ્રહ છે. યુદ્ધ નીતિ, યુદ્ધ કરવા માટે પણ બળ માત્ર જરૂરી નથી, આપણામાં રહેલા વિચારો, બુદ્ધિ જરૂરી છે. સામે ઘણું બધું સૈન્ય છે ને આપણી પાસે સૈન્ય નથી, તો બુદ્ધિથી વિચારવાનું કે એટલા બધા સૈન્યને આપણે એની સામે કઈ રીતે જીત મેળવી શકશું. એટલે યુદ્ધ નીતિનો બોધ ત્રીજા વિભાગ વિગ્રહમાંથી પ્રાપ્ત કરવાનો હોય છે. હવે એના આધારે આપણે છેલ્લો વિભાગ એની સાથે લઈએ તો છેલ્લા સંધિ નામના ચતુર્થ વિભાગમાં એકબીજાથી વિરોધી એવા લોકોમાં પણ કેવી રીતે સંધિ કરાઈ શકાય છે તેને લગતી કથાઓ પણ આમાં જ આપવામાં આવેલી છે. એવું કહેવાય છે આ બંને વચ્ચેમાં એક એવી વાર્તા છે સંધિમાં, હંસ અને મોર. આની બંનેની લડાઈ અને સમાધાન ની વાર્તા. આવો પ્રશ્ન તમારે પૂછાય છે એટલે લખવાનું છે. હંસ અને મોરની લડાઈ અને સમાધાનની વાર્તા શેમાં છે? સંધિ નામના વિભાગમાં છે. સંધિ એટલે સમાધાન કરવું. તો હંમેશા જ્યારે પણ કોઈ શત્રુ સામે જ્યારે યુદ્ધ થાય તો યુદ્ધમાં ઘણા બધા એમનું સૈન્ય અને આ પક્ષમાં રહેલાનો એટલે બંને રાજાઓનું સૈન્ય અથવા ઘણા બધા લોકો મૃત્યુ પામે અને ઘણી બધી ધન સંપત્તિ વપરાય છે. આપણે અત્યારે જોઈએ કે ચીન કે ભારત સામે જે પણ યુદ્ધની તૈયારીઓ કરે છે અને યુદ્ધ થાય નાના મોટા, હવે આ યુદ્ધમાં ઘણું બધું ધન સંપત્તિ અથવા પ્રદૂષણ ફેલાય છે, પર્યાવરણને પણ નુકસાન થાય છે, બધી રીતે નુકસાન જ છે. પણ જો સમાધાન કરી દેવામાં આવે તો એ બેના હિત માટે સારું છે. એટલે અહીંયા જે બંને વિભાગ જે સમજ્યો, પહેલા આપણે મિત્ર વિશે સમજી લઈએ કે જે મિત્રથી લાભ મળે છે અને મિત્ર વચ્ચે ભેદ પડવાનું કામ બીજો કોઈ કરે છે એનું ધ્યાન રાખવું. પણ જ્યારે યુદ્ધની લડાઈની જે વાત થાય છે, પણ જે હંસ અને મોરની જે લડાઈની વાત કરી છે, આ બંનેની લડાઈમાં સમાધાન કરવામાં આવે છે જેથી કરીને યુદ્ધ કરતા નથી. સમાધાનથી એકબીજાનું જે સમાધાન થઈ જાય કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ, હવે આવું આગળ ઘટના નહીં બને. સામેવાળો એ રીતે કહી દે કે ભાઈ થોડીક તો મારી પણ ભૂલ હતી, બંને વચ્ચે જે થયું હોય હવે આપણે ભૂલી જઈએ, એક આગળ ક્યાંય કોઈનાથી ભૂલ ના થાય એ ધ્યાન રાખીએ, જેથી કરીને સમાધાન થાય તો કોઈ યુદ્ધ ના થાય અને કોઈનું પણ નુકસાન પણ ના થાય. એનું મહત્વ, એની નીતિ વિશેનું મૂલ્ય અહીંયા આપણને સમજાય છે. વાર્તાઓ તો આમાં ઘણી બધી આવેલી છે. વાર્તાઓથી તો ઘણું બધું જ્ઞાન સમજવા જેવું છે, પણ આનંદની સાથે વાર્તાથી એટલે તો આનંદ એવો મળે કે પશુ પક્ષીઓને પાત્ર પણ બનાવેલા છે. અને તમે તો બાળપણથી, તમે તો હવે તો મોટા થયા, 12મા ધોરણમાં આવી ગયા છો, પણ બાળપણથી તમે અનેક વાર્તાઓ તમે સાંભળતા આવો છો. કાગડાની, બિલાડીની, વાઘ, સિંહ, સસલાની, શિયાળની, આવા અનેક પશુ પક્ષીઓની વાર્તાઓ તમે ધોરણ 6, 7, 8, 9 દરેક ધોરણોમાં વાર્તાઓ તો હોય જ છે. તમે 10મા ધોરણમાં યે ભવિષ્ય વિનશ્યતિ, યે ભવિષ્યનો નાશ થાય છે, એ હિતોપદેશમાં છે અને પંચતંત્રમાં છે. બંનેમાં છે, પણ બંનેના એક જ વિભાગમાં નથી, બંનેના વિભાગ અલગ અલગ છે. વાર્તા એક છે, વિભાગ અલગ છે, কিন্তু બંને કથાકારોએ નક્કી કરેલું છે કે આ વાર્તાને ક્યાં મૂકવી જેથી કરીને સામે માનવને સમજાઈ શકાય. એટલે એ એમના બુદ્ધિથી, એમના વિચારથી એમના એ રીતે ક્રમમાં એ વાર્તાઓ મૂકવામાં આવેલી છે. આગળ પંચતંત્રની કુલ 43 કથાઓમાંથી આ પ્રશ્ન માટે ખાસ ધ્યાન રાખજો. તમારે માત્ર હિતોપદેશ લખવાનું થાય ને 4 વિભાગ, 4 વિભાગમાં મિત્રલાભ, શોધ, ભેદ, વિગ્રહ અને સંધિ, 4 વિભાગમાં ખાલી માત્ર એનો અર્થ જે પાઠ્યપુસ્તકમાં આપેલો છે એ જ લખવાનો છે. એમાં કઈ વાર્તાઓ આવે એ તમારે લખવાનો નથી. હવે ખાસ તમારે જે ધ્યાનમાં રાખવાનું છે કે પંચતંત્રમાંથી લીધેલી વાર્તાઓ કેટલી હતી. પંચતંત્રની કુલ કેટલી વાર્તા છે? 43. પંચતંત્રની કુલ 43 વાર્તાઓ છે. હવે 43 માંથી 25 કથાઓ સીધી જ લેવામાં આવી છે. એમાં હિતોપદેશમાં 25 કથાઓ 43 કથાઓમાંથી લેવામાં આવી છે, જ્યારે 17 નવી છે.
ખ્યાલ આવી ગયો? આમાં પ્રશ્ન માટે પૂછાય તો તમારે હિતોપદેશમાં કુલ વાર્તાઓ કેટલી થાય? 25 ને 17 42 વાર્તાઓ થાય. એ 42 વાર્તાઓમાંથી 25 વાર્તાઓ સીધી પંચતંત્રમાંથી લીધેલી છે. ક્રમ એ અમને જાતે નક્કી કરેલો છે. 17 કથાઓ તદ્દન હિતોપદેશમાં નવી આપેલી, એટલે પંચતંત્રમાં 5 વિભાગ છે. એ વિભાગોમાંની કથાઓને નારાયણ ભટ્ટે પોતાની રીતે જ જે તે વિભાગોમાં સમાઈ છે, પોતાની રીતે. ભલે વાર્તાઓ એની એ છે, આમ મૂળ કથા ભલે પંચતંત્રની હોય પણ તે કયા વિભાગમાં મૂકવી એ નારાયણ ભટ્ટે પોતે જ નક્કી કરેલું છે. માટે હિતોપદેશને પંચતંત્રનો પૂરક ગ્રંથ પણ કહી શકાય છે. હિતોપદેશને પંચતંત્રનો પૂરક ગ્રંથ કહી શકાય, પૂરક ગ્રંથ. અથવા હિતોપદેશમાં જે વાર્તાઓ છે એની પ્રેરણા શેમાંથી લીધી છે? પંચતંત્રમાંથી પ્રેરણાઓ લીધેલી છે. કે 25 કથાઓ તો બેઠી એમ નામ છે, ખાલી તો એમની બુદ્ધિથી એમને ક્રમ બદલાયો છે અને વિભાગ કયા વિભાગમાં મૂકવી એ એમને નક્કી કરેલો છે. આગળ તો આ રીતે નારાયણ ભટ્ટ કે જેમને જે પણ વાર્તાઓ હોય એમાં પોતે પણ એવું કહ્યું પંચતંત્રમાં જ આ કથાઓ, આ વાર્તાઓ આપેલી છે, એમને પંક્તિ લખેલી છે. હવે દરેક કથાઓના અંતમાં દરેક વિભાગ, તો દરેક ખંડના અંતે શિવના અનુગ્રહની કામના કરવામાં, એટલે શિવ ભક્ત પોતે કહેવાય. દરેક કથા પૂર્ણ થાય ને એટલે સરસ મજાની એમને પંક્તિ આપેલી છે. જે ખંડ આ વિભાગો જ્યારે પૂરા થાય તો એના માટે એક સરસ ની પંક્તિ સંસ્કૃતમાં આપેલી છે. કલ્યાણમ કુરુતામ, કલ્યાણમ કુરુતામ જનસ્ય ભગવાન ચંદ્ર અર્ધચંદ્ર ચૂડામણી. અર્ધ ચૂડામણી એટલે ચંદ્ર અર્ધ, ભગવાન ચંદ્ર અર્ધ, જેને અર્ધચંદ્રને પોતાની શિખાઓમાં, એટલે અહીંયા ભગવાન શિવે અર્ધચંદ્રને અહીંયા ધારણ કરેલો છે એટલે એમને ચૂડામણી એવો શબ્દ પણ કહેવાય છે. કે જેને પોતાની શિખાઓમાં ત્યાં એમને જેને ચંદ્રને ધારણ કરેલો, અર્ધચંદ્ર, આખો ચંદ્ર નથી, અર્ધચંદ્રને ધારણ કર્યો છે એટલે ભગવાન શિવ થાય. તો દરેક ખંડ પૂરા થાય એટલે હિતોપદેશમાં નારાયણ ભટ્ટે ત્યાં શું પ્રાર્થના કરી? કલ્યાણમ કુરુતામ જનસ્ય, માણસનું કલ્યાણ કરજો હે ભગવાન શિવ. આ વાર્તાઓથી માણસનું કલ્યાણ કરજો, માણસને સાચો એવો મૂલ્ય સમજાય, નીતિ વિશેનું જ્ઞાન પ્રાપ્ત થાય અને એનું કલ્યાણ થાય. એટલે પોતે એમ કહી શકે છે આવા દરેક વાક્ય દરેક ખંડના અંતે છે એટલે ભગવાન શિવના અનુગ્રહી પોતે હશે. આગળ જે ફકરો છે એને આપણે મૂકી દઈએ. હવે એનું મહત્વ સમજાવ પછી બંને લઈએ આપણે. તો આ ગ્રંથના પ્રારંભમાં જણાવ્યું છે તેમ, આ ગ્રંથના પ્રારંભમાં જણાવ્યું છે તેમ કે આનું મહત્વ શું? શ્રુતો હિતોપદેશ અયમ પાટવમ સંસ્કૃતો ઉક્તિષુ વાચામ સર્વત્ર વેચિત્રયમ નીતિ વિદ્યામ દદાતિ ચ. અર્થાત હિતોપદેશને સાંભળવામાં આવે તો સાંભળનારને 3 લાભ થાય. મેં તમને કહ્યું સમજવાથી જ્ઞાન પ્રાપ્ત થાય અને સાંભળવાથી આનંદ થાય. તો સાંભળનારને 3 જે લાભ થાય છે એ કયા છે? હિતોપદેશને સાંભળવાથી દરેક માણસને 3 લાભ થાય, એટલું મહત્વ એમાં આપેલું છે. પહેલું, સંસ્કૃત ભાષાને બોલવામાં નિપુણતા આવે. સંસ્કૃત ભાષાને આપણે જે બોલવું છે તો એમાં નિપુણતા આવે. પછી બીજું કયો બીજો લાભ કયો છે? તો કે વાણીમાં બધે જ વૈચિત્ર્ય, એટલે બીજા બોલે એના કરતાં કંઈક વિશેષતા રૂપે આપણે વાણીનો ઉપયોગ કરીએ એવી વિચિત્રતા એમાં આવે. અને ત્રીજી જે વાત છે નીતિ વિદ્યાની જાણકારી આપે છે. ગ્રંથકારની આ ઉક્તિ બધી રીતે સાચી ઠરે છે. જે સંસ્કૃત વાક્ય આપણે હિતોપદેશમાં જે સાંભળનારને જે 3 લાભ થાય, જેમાં સંસ્કૃત ભાષાને બોલવામાં નિપુણતા આવે, બીજા કરતાં કંઈક વિશેષતા રૂપે એનામાં વિચિત્રતા આવે એટલે બોલવામાં, અને ત્રીજામાં નીતિ બોધ, નીતિ વિદ્યાનું જ્ઞાન એને થાય, એની જાણકારી થાય. 3 લાભ હિતોપદેશને સાંભળવાથી થાય છે. હવે એક ઉદાહરણ તરીકે તમારે ત્યાં એ વાર્તાઓ માટે તમારે બે મૂકવાની છે.
પુનઃ મુસક ભવ એવી યુક્તિ સાથે પ્રચલિત ઉંદરને બિલાડી, બિલાડીને વાઘ અને છેવટે વાઘને ઉંદર બનાવી દેવાની ઘટના ધરાવતી, ટીટોડીના ઈંડાને ડૂબાઈ દેનારા સમુદ્રને પૂરી દેવાનો ઉપક્રમ હાથ ધરતી ટીટોડી અને છેવટે સમુદ્રએ કરેલી ક્ષમાયાચના વાળી કથા જેવી સુપ્રસિદ્ધ કથાઓ હિતોપદેશનું વિશેષ પ્રદાન છે. હવે અહીંયા આ બે ખાલી ઉદાહરણ તરીકે વાર્તાઓ. પુનઃ મુસક ભવ એટલે ફરી તું ઉંદર, મુસક એટલે ઉંદર, ભવ એટલે ફરીથી તું ઉંદર થઈ જા. આવી બે વાર્તાઓ જે મહત્વની છે એટલે મને એક વાર્તા યાદ આવે તો તમને કહી દઉં કે ઋષિ પાસે એક સરસ ત્યાં નાનો એવો ઉંદર, અને હંમેશા ઋષિના આશ્રમમાં કોઈ પણ પશુ પક્ષી નિર્ભય રહી શકે, એને ડરવાની કોઈ જરૂર નથી. એટલે ઉંદર એક વખત દોડતો આવે છે કે તેની પાછળ બિલાડી પડે છે. ઋષિને કહે છે બિલાડી મને મારી નાખશે. તો ઋષિ કે તું જા, બિલાડી બની જા. બિડાલહ, તું ત્યાં બિલાડી બની જાય એટલે પેલો ઉંદર બિલાડી બની જાય છે ઋષિના આશીર્વાદથી. બિલાડી બની જાય એટલે બિલાડી નજીક આવે, બિલાડીને તું મારે નહીં એટલે પેલી બિલાડી પાછી પડે છે. પાછું ફરીથી એ રીતે બિલાડીની પાછળ કૂતરો પડે છે. એટલે ઋષિ પાસે આવીને ત્યાં કે પેલો મને કૂતરો હમણાં મારી નાખશે. તું કૂતરો બની જા, કૂતરો બની જાય છે. પાછું કૂતરાની પાછળ વાઘ પડે છે એટલે ત્યાં એ કૂતરાને મારી નાખશે. ત્યાં ડરથી એ એટલે કે મૂળ તો ઉંદર જ છે એટલે એ કૂતરો પાસે ઋષિ પાસે ત્યાં કહે વાઘ મને મારી નાખશે. તું વાઘ બની જા. વાઘને તો મારે નહીં એટલે પેલો વાઘ પાછો પડે છે. પણ વાઘના સ્વરૂપે જે મૂળ તો ઉંદર છે એ માણસને ના સમજાય કે ઘણા બધાની કૃપાથી આપણે જ્યારે આગળ વધેલા છીએ તો એ ના ભૂલાય. પાછળનું ક્યારે નહીં ભૂલવાનું. આપણી ગરીબી જે રેખામાં આપણે જીવન જીવતા અમીર થઈ ગયા હોય પછી અભિમાન આવી જાય એ વસ્તુ આ વાર્તામાંથી આપણે સમજવાની છે. મૂળ ઉંદર છે પણ હવે વાઘ બની ગયો ને એટલે અભિમાન આવી ગયું. હવે તો હું વાઘ છું, હવે હું દરેકને મારી શકું. ભાન ભૂલી ગયો કે મૂળ ઉંદર છે. અને એ જ વાઘ ઋષિ ઉપર પ્રહાર કરવા જાય છે. મૂળ તો સ્વભાવ તો વાઘનો એ જ હોય ને. એટલે વાઘ ત્યાં એ ઋષિ ઉપર પ્રહાર કરવા જાય તો ઋષિ કહે છે પુનઃ મુસક ભવઃ, ફરીથી ઉંદર થઈ જા ભાઈ, તું જે છે એમાં રહે. એટલે માણસે હંમેશા જીવનમાં ક્યાંક પ્રગતિ થતી હોય તો પાછળનું જીવન ક્યારે ભૂલવું જોઈએ નહીં. એ આ વાર્તા પરથી બોધ મળે છે. ટીટોડીની વાર્તા પણ કહી દો. હવે ટીટોડીનું એક અન્યાય થાય છે એની સામે, અને આપણા જીવનમાં જ્યારે આપણે અન્યાય થતો હોય ને તો એની સામે લડો, ન્યાયને પ્રાપ્ત કરવા માટે પાછા ના પડો, હિંમત ના હારો. હવે ટીટોડી એટલે નાનું એવું પક્ષી કહેવાય. હવે એ પક્ષી સમુદ્રના કિનારે એના ઈંડા મૂકે છે. કાંકરા હોય છે એ કાંકરા ઉપર તે ઈંડા મૂકે છે. એટલે આ સમુદ્ર ટીટોડી હાજર હોય ત્યારે લઈ શકતો નથી. આ વાર્તા છે આપણે સમજો એમાંથી કે અન્ય સામે ટીટોડી સમુદ્રની સામે લડે છે. ટીટોડી ભોજન પ્રાપ્ત કરવા માટે ત્યાં એ ફરે છે એટલે બહાર જાય છે. ત્યાં સમુદ્ર ઈંડાને લઈ લે છે. ટીટોડી પાસે આવે છે, ઈંડા નથી એટલે તરત એને વિચારે આ સમુદ્ર સિવાય બીજા કોઈનું કામ ના હોય. હે સમુદ્ર, ઈંડા આપી દે, નહીતર હું તને પૂરી દઈશ. પૂરવાનો એટલે કે તને સમુદ્રને દાટી દેવાનું. પાણી ત્યાં એ માટીથી કે કાંકરાઓથી સમુદ્ર હસે છે. એમ થોડુંક એવું નાનું પક્ષી એને પૂરી દે. હવે એટલે સમુદ્ર કે ભલે કઈ વાંધો નહીં જા. પછી ટીટોડીએ નક્કી કર્યું મારે તો જે મારી સામે જે અન્યાય થયો છે ન્યાય તો લઈને જ ત્યાં રહેશે એમ. એટલે ટીટોડીએ બધા પક્ષીઓને ભેગા કર્યા, જાત પક્ષીઓને જેટલા જે હોય ચકલી, કબૂતર, મોર, હંસ બધાને ભેગા કર્યા અને વાત કરી કે મારા ઈંડા પેલો સમુદ્ર લઈ ગયો છે એટલે મારી સાથે બધા સાથ મને આપો. બધા ચાંચમાં જે પણ કાંકરા આવે એ તમને પૂરવા માટે તમે પ્રયત્ન કરો જેથી સમુદ્ર મને ઈંડા પાછા આપી દે. બધા પક્ષીઓ તૈયાર થઈ ગયા પણ અમુક સમાજમાં હોય એવા ખ્યાલ આવી ગયો ને, અમુક સાથ ના આપે. સમાજ પૂરો સમાજ એકતાથી લડે ને એટલે કોઈ તાકાત નથી, પણ એકાદ બે ત્રણ તો એવા હોય જ નડતર હોય. એટલે બસ સલાહ આપનારા હોય. હા એમ કંઈ કામ ના કરે પણ સલાહ બહુ આપે. એમ અહીંયા ઘણા બધા પક્ષી સલાહ આપે. ટીટોડીને કહે એમાં ઈંડામાં શું થઈ ગયું? ભલે ને એ સમુદ્ર લઈ ગયો, હવે સમુદ્ર કેવડો મોટો, આપણી તાકાત છે. હવે ટીટોડી કે જો મને સાથ આપો તો ભલે, સાથ ના આપો તો હું એકલો લડીશ. મારી સામે અન્યાય થયો હોય છે, હું ન્યાય મેળવવા માટે ગમે તે કરીશ, ભલે સમુદ્ર ગમે તેવડો હોય. ટીટોડી હાર ન માનતી. બીજા પક્ષીઓ સલાહ આપનારા છે, હવે બધા થાકી ગયા, ટીટોડી નહીં સમજાઈ શકાય.
એટલે બધા પક્ષીઓ પછી જતા રહ્યા. ટીટુડીએ તો ચાલુ કર્યું હતું એક એક ચાંચમાં કાંકરોને નાખવા માટે. હવે તાકાત છે ને સમુદ્રને ત્યાં પૂરી દેવો. પણ બીજા પક્ષીઓ એમ થઈ કે આપણું જ છે ને બધું જાત પક્ષી. હવે ટીટુડી જો આવો પ્રયત્ન કરે છે, હાલો ને આપણે બધા ભેગા થઈને પ્રયત્ન કરી સમુદ્રને ભલે પૂરી ના, પણ એને તો સંતોષ થશે ને કે ના મને સાથ આપ્યો. એટલે બધા પક્ષીએ ચાલુ કરી દીધું ચાંચમાં જે આવી કાંકરે નાખવાનું. તો પક્ષીઓનો રાજા કે જે ગરુડ છે, એટલે ગરુડ વિષ્ણુ ભગવાનનું વાહન છે. એટલે ગરુડે તરત વિષ્ણુ ભગવાનને કહ્યું બધા પક્ષીઓ જો આ પ્રમાણે પ્રયત્ન કરે મારે સાથ આપવો જોઈએ, હું તો રાજા છું એમનો. તો વિષ્ણુ ભગવાન કે તું મારું વાહન છે ને હું તને મદદ ના કરું. એટલે ગરુડ પક્ષીઓની મદદ કરવા માટે ગરુડ તો મોટો પથ્થર ત્યાં ઉપાડી શકે, એને ત્યાં ચાલુ કરી દીધું. વિષ્ણુ ભગવાન ત્યાં પોતે આવે છે, પક્ષીઓને રોકે છે, પેલા રો હું પ્રયત્ન કરી દઉં. એટલે વિષ્ણુ ભગવાને ત્યાં સમુદ્રને કહ્યું ઈંડા પાછા તારે ટીટુડીને આપવા છે, બાકી આ પક્ષીઓ તો તને પૂરી શકે, બાકી હું તો એ તો તને ખબર છે ને. એટલે સમુદ્ર ડરી જાય વિષ્ણુ ભગવાનની સામે આપણી હિંમત. એટલે સમુદ્ર સાક્ષાત ત્યાં ઈંડા લઈને બહાર આવે છે. એક સોનાની થાળીમાં ચાંદીની ચાદરમાં, સોનાની થાળીમાં ચાંદીની ચાદર ત્યાં મૂકીને ઈંડાઓને લઈને સમુદ્ર ત્યાં ટીટોડીને પાછા આપે છે અને દરેકની સામે ક્ષમા યાચના માંગે મારાથી ભૂલ થઈ ગઈ. વિચાર કરો, એક નાનો એવો પક્ષી સમુદ્રની સામે લડાઈ કરવા બેઠો, ક્યાં ખબર હતી કે આ બધા મને મદદ કરશે. કહેવાનો અર્થ છે કે તમે અન્ય સામે લડો ને તો આપોઆપ ઈશ્વર આપણી ત્યાં મદદ કરતા જ રહે છે. હંમેશા અન્ય સામે લડો. એવો આ તો મેં તમને ખાલી 2 વાર્તાઓ તમે જે સમજાય. વિચાર કરો, આવી તો 43 વાર્તાઓ છે. એ વાર્તાની અંદર આ પાછું એક ખાસિયત છે પંચતંત્ર એ તો કે વાર્તાની અંદર વાર્તા, એક વાર્તા પૂરી થાય એના ઉપરથી બીજી વાર્તા કહેવાની, એના ઉપરથી ત્રીજી વાર્તા કહેવાની, એના ઉપરથી ચોથી વાર્તા, આ રીતે વાર્તાઓ એમાં આપેલી છે. તો અહીંયા હું હિતોપદેશનો જે મેં વાત કરી એ અહીંયા હું પૂર્ણ કરું. સંસ્કૃતિ નીતિ કથાઓનું મહત્વ અને હિતોપદેશનું પૂછાય તો આ પ્રમાણે આપણે એને તૈયારી કરવાની રહેશે. પાઠ્યપુસ્તકમાં આપેલું છે એ પ્રમાણે તમે તૈયાર કરજો. એ રીતે જ આપણે લખવાનું રહેશે અને એમાંથી ગુજરાતીના પ્રશ્નો પણ પૂછાઈ શકે. હિતોપદેશને પર આધારિત તમારે 12મો પાઠ હવે આગળનો અભ્યાસ કરાય છે. એટલે 12મો પાઠ જે છે ને હિતોપદેશમાંથી લેવામાં આવેલો છે. એટલે 12મા પાઠના શબ્દાર્થ તૈયાર કરજો. આગળના વિડીયોમાં એનો અનુવાદ હું તમને સમજાવીશ. અસ્તુ.